મેઘાલયના ઉમરોઈ લશ્કરી મથક ખાતે પૂર્વીય કમાન્ડ દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં દેશના વીર જવાનો અને ઉત્કૃષ્ટ સૈન્ય ટુકડીઓનું અભિવાદન કરવામાં આવ્યું. મેઘાલય રાજ્યમાં સ્થિત ઉમરોઈ લશ્કરી છાવણી ખાતે ભારતીય સેનાની પૂર્વીય કમાન્ડ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ એટલે કે ઇન્વેસ્ટિચર સેરેમનીનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વીય કમાન્ડના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી ને રાષ્ટ્રની સુરક્ષામાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદો ને અસાધારણ વીરતા દાખવનારા સૈનિકોને સન્માનિત કર્યા હતા. આ સન્માન સમારોહ સૈન્ય પરંપરા ને શિસ્તના અદ્ભુત સંગમ સમાન રહ્યો હતો, જેમાં વિવિધ રેજિમેન્ટના જવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત બહાદુરી માટે વીરતા પુરસ્કારો ઉપરાંત જે લશ્કરી ટુકડીઓએ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમને યુનિટ પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. પૂર્વીય કમાન્ડના વડાએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય સરહદો પર પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ આપણા સૈનિકો અત્યંત મક્કમતાથી ફરજ બજાવી રહ્યા છે. આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભારતીય ભૂમિ સેનાની અખંડિતતા અને કર્તવ્ય નિષ્ઠાનું પ્રતીક છે. સમારોહના અંતિમ ચરણમાં લશ્કરી વાદ્યવૃંદ દ્વારા શૌર્ય ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ આયોજન દ્વારા યુવા અધિકારીઓ અને જવાનોને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેનાના ઉચ્ચ પદાધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય સેના કોઈપણ આંતરિક કે બાહ્ય પડકારોનો સામનો કરવા માટે હંમેશા સજ્જ છે. આ સમારોહમાં ભારતીય સૈન્યના ગૌરવશાળી ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થયો છે. મેજર અનુજ મહાજન, 36th Battalion, the Assam Rifles, the Mechanized Infantry. 14 फरवरी 2025 को मेजर अनुज महाजन देश के पूर्वोत्तर में एक कंपनी कमांडर के रूप में तैनात थे. इस दौरान मेजर अनुज महाजन को एक विद्रोही की मौजूदगी की सूचना मिली जो आतंकी गतिविधियों में शामिल था. मेजर अनुज महाजन ने तकनीकी जानकारी के जरिए विद्रोही का पता लगाया और संभावित क्षेत्र की घेराबंदी करते हुए भागते हुए विद्रोही पर नागरिक सुरक्षा का ध्यान रखते हुए मेजर अनुज महाजन ने गोली नहीं चलाई और अपनी जान की परवाह किए बिना विद्रोहियों का पीछा किया. विपरीत परिस्थितियों में भी विद्रोही को सफलतापूर्वक पकड़ा गया, जिससे विद्रोहियों के नेटवर्क के बारे में महत्वपूर्ण जानकारी हासिल की जा सकी. ऐसी असाधारण वीरता और कुशल सैन्य नेतृत्व के लिए मेजर अनुज महाजन को सेना मेडल वीरता से सम्मानित किया जाता है. मेजर अनुज महाजन. Colonel Ghanendra Pratap Singh, 32 Assam Rifles, the Grenadiers. Colonel Karthik Thapa, 22 Assam Rifles, 4th Battalion, the Kumaon Regiment.